નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો વાતને શરૂ કરીએ. મજાક મસ્તી કરતું છોકરીઓનું એક ગ્રુપ બસમાં ચડ્યું. તહેવાર હોવાથી આજે બસમાં ભીડ વધારે હતી. જગ્યા જોઈને બધા બેસી ગયા, પણ એક છોકરી રહી ગઈ. એ આમ તેમ જોવા લાગી. ત્યાં એની નજર એક છોકરા પર પડી. એ જ વખતે એ છોકરાની નજર પણ એ છોકરી પર પડી. એક સેકન્ડમાં નજરનું તારામૈત્રક રચાઈ ગયું. તરત જ એ યુવક ઊભા થઈને એ છોકરીને જગ્યા કરી આપી. એ છોકરી થોડી સકડાઈને બેઠી અને એણે એ યુવકને બેસવા માટે કહ્યું. થેન્ક્સ કહીને એ યુવક બેસી ગયો. યુવક ખૂબ હેન્ડસમ અને ફેશનેબલ હતો. બધી છોકરીઓ છાની માની એને જ જોતી હતી, પણ એ યુવક તો પોતાના વિચારોમાં ગુમ હતો. એક છોકરીએ તો મજાકમાં કહ્યું પણ ખરું કે કોમલ, ફાવે છે ને? ના ફાવતું હોય તો અહીં આવી જા, હું ત્યાં બેસી જાઉં. આ ગ્રુપ પીટીસી કરતી છોકરીઓનું હતું. એ જમાનામાં મોબાઈલ જોવા પણ નહોતા મળતા, એટલે બધા ટાઈમ પાસ માટે વાતો કરતા. અત્યારે તો મોબાઈલ છે એટલે કોઈની સામે જોવા પણ નવરા નથી હોતા. કોમલ પણ થોડી વારે બારી બહાર જોવાના બહાને ચોરી છુપીથી એ યુવક સામે જોઈ લેતી. એ વખતે બધા છોકરા માથામાં તેલ નાખીને ચપોચપ વાળ ઓળતા, પણ આ યુવકના બેફિકરથી ઉડતા વાળે કોમલનું મન મોહી લીધું. એના કપડાં પણ નવી ફેશનના હતા. એ એક ફિલ્મી હીરો જેવો જ લાગતો હતો. એ યુવક પણ છાનો માનો કોમલને જોઈ લેતો હતો. છોકરીઓ બધી મસ્તી કરતી હતી. એમની મજાકનું ટાર્ગેટ આ છોકરો અને એનો ભાઈબંધ હતા. એનું નહોતું કે એ યુવકને બોલતા કે મજાક કરતા નહોતું આવડતું, પણ અજાણી જગ્યાએ, અજાણ્યું ગામ અને એ આવેલા ધંધા માટે એટલે એ ચૂપ હતા. થોડી વાર પછી બસ ઊભી રહી અને બધા નીચે ઉતર્યા. કોમલ વિચારતી હતી કે આ છોકરો કોણ હશે, ક્યાંથી આવ્યો હશે અને ક્યાં જતો હશે. ત્યાં જ એ યુવક અને એનો દોસ્ત પણ ઉતર્યા. એટલે કોમલના ચહેરા પર એક આછું સ્મિત આવી ગયું. ગામ નાનું અને ગામમાં જવાનો રસ્તો પણ એક જ, એટલે બધા આગળ પાછળ ચાલવા લાગ્યા. કોમલની બધી બહેનપણી ચાલતા પણ કોમલની મજાક ઉડાવતી હતી. એમ કરતા બધા પોતપોતાના ઘરે આવતા છૂટા પડ્યા. કોમલનું ઘર છેલ્લું હતું અને પેલા બે યુવકો પણ એ જ ગલીમાં વળ્યા. એટલે કોમલ તો ડરવા લાગી કે આ બંને મારો પીછો કરે છે. એ લોકો છે એના ઘર સુધી આવ્યા એટલે કોમલ ખૂબ ડરવા લાગી. પેલા બંને યુવક પર જાણતા હતા કે કોમલ ડરે છે, એટલે એમને હસવું આવતું હતું. એ લોકો છેક કોમલના ઘરે આવીને એના સામેના ઘરમાં ગયા. ત્યારે કોમલને ખબર પડી કે આ તો આમના ત્યાં આવ્યા. પછી તો બીજા દિવસે એણે એની સહેલીઓને વાત કરી કે કાલે તો મારી હાલત કફોડી થઈ હતી. આ વાત સાંભળીને એની સહેલીઓ અને ખીજવવા લાગી કે લે, તું તો નસીબદાર છે, બસનો સહપ્રવાસી તારા સામેના ઘરમાં જ રહેવા આવ્યો છે. કોમલ બોલી કે સામે રહેવા આવ્યા છે, જો સ્વભાવ સારો હશે તો બોલીશું, નહીતર એના ઘેર, આપણે આપણા ઘરે. થોડા દિવસ પછી ખબર પડી કે એ યુવાનનો સ્વભાવ ખૂબ સરળ છે. એના ઘરના નો સ્વભાવ પણ ખૂબ સરસ છે. ધીમે કરતા એ બંને ઘર વચ્ચે
ખૂબ સારા સંબંધ બંધાઈ ગયા. કોમલના મોટા ભાઈ અને એ યુવક દોસ્ત બની ગયા. કોમલના ઘરના લોકો પણ એમની સામે ખૂબ સારી રીતે વ્યવહાર રાખતા હતા. એક દિવસ કોમલને સારા ઘરનું માગવું આવતા એની સગાઈ નક્કી થઈ. પણ જ્યારે કોમલે છોકરાને જોયો તો એની એટલી પસંદ ના આવ્યો. છતાં એનું કાંઈ ના ચાલ્યું અને એની સગાઈ કરી નાખી. અને થોડા જ ટાઈમમાં એના લગ્ન પણ થઈ ગયા. એ ક્યારેક સાસરેથી આવતી તો એ બધા ખૂબ મસ્તી કરતા. પિયરમાં આવીને એ ખૂબ ખુશ રહેતી. પણ હવે એનું સાચું ઘર એનું સાસરું હતું. એ કોમલ ખૂબ સારી રીતે સમજતી હતી. એ યુવક જેનું નામ રાજન હતું એ પણ પોતાના ધંધામાં ખૂબ પ્રગતિ કરતો હતો. એ વખતે એના જીવનમાં સાલુ નામની છોકરીએ પ્રવેશ કર્યો અને એની બરબાદી ચાલુ થઈ ગઈ. એ પણ એ જ ફળિયામાં રહેતી હતી. સાલુ એક આવારા છોકરી હતી. એને મન પ્રેમ એટલે એક રમત હતી. પણ એ સાલસ સ્વભાવની રાજન ના સમજી શક્યો. એ એની ઝાડમાં ફસાતો ગયો. અને પછી તો એક દિવસ એવો આવ્યો કે એને સાલુ સિવાય કાંઈ જ ના દેખાતું. જે માને એ ખૂબ પ્રેમ કરતો હતો એ પણ એને ના દેખાતી. એની આંખો ઉપર સાલુ નામની પટ્ટી બાંધેલી હતી. સાલુ એક મધ્યમ પરિવારની છોકરી હતી. પણ એના સપના ખૂબ મોટા હતા. એ મોજશોખ પૂરા કરવા માટે રાજનનો ખૂબ ઉપયોગ કરતી હતી. એના માતા પિતા પાસે પણ એ જૂઠું બોલતી. માસીના ઘરે જાઉં છું અને પછી રાજનને ત્યાં બોલાવીને એના મોજશોખ પૂરા કરતી. એને રાજનને એની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. એટલે રાજન તો એ જેમ કહે તેમ જ કરતો હતો. એક દિવસ રાજનના માતા ઘરમાં કામ કરી રહ્યા હતા. એ સાલુને ના દેખાતા એણે એક લેટર ઘરમાં નાખ્યો અને એ લેટર રાજનની માતાના હાથમાં આવી જતા એમણે રાજનને સમજાવ્યું કે આ છોકરી સારી નથી, તું એની સાથે સંબંધ ના રાખીશ. પણ રાજન એમની એક પણ વાત માનવા તૈયાર નથી. એટલે છેવટે એની માતાએ આત્મહત્યા કરવાની ધમકી આપી. આ વાતની ખબર સાલુને પડતા જ એણે રાજનને કહી દીધું કે અત્યારે તારા માતા પિતા જેમ કહે તેમ જ કરજે, નહીતર હું બદનામ થઈ જઈશ. રાજનના માતાએ તરત જ એક કન્યા શોધી ને રાજનને એની સાથે લગ્ન કરી લેવાનું ફરમાન કર્યું. સાલુએ તો પણ કોઈ હિચકિચાટ વિના એને કહી દીધું કે તું અત્યારે પાણી જા, પછી એને છૂટાછેડા આપી દેજે અને હું તારી સાથે લગ્ન કરી લઈશ. રાજન એના પ્રેમમાં એટલો આંધળો હતો કે એની આવી વહિયાત વાતોનો પણ એ વિશ્વાસ કરી લેતો હતો. એમને આ રમતનો ભોગ કોઈ નિર્દોષ બનશે એનો સાલુને કોઈ અફસોસ ન હતો. એને તો બસ રાજનના રૂપિયામાં જ રસ હતો. એક દિવસ રાજનના લગ્ન લેવાયા તો પણ સાલુ એમાં ખૂબ જ ખુશી ફરતી હતી. અને એની પત્ની આશા જ્યારે પરણીને આવી તો આશાને એ ભાભી કહીને બોલાવવા લાગી. એની સાથે ખૂબ સારી રાખે. એટલે આશાને તો ખ્યાલ પણ ના આવ્યો કે આ મારી સાથે ખેલ ખેલે છે. રાજનના મેરેજ પછી એની માતા એમના ગામમાં જતા રહ્યા. એટલે રાજન તો આશાને બોલાવે પણ નહીં. એને એકલી મૂકીને એ તો જતા રહે અને 2-3 દિવસે ઘરે આવે તો આશા ખૂબ રડે કે તમે મને મૂકીને કેમ જતા રહો છો, મારો શું વાંક છે. પણ રાજન તો એને રાખવા જ નહોતા માગતો. એટલે એને સરખા જવાબ પણ ના આપે. એટલે આશાએ પગ પકડીને
કરગરે, પણ રાજનને તો બસ સાલું જ દેખાતી હતી. આશા ખૂબ રડતી કે મને એકલા ખૂબ ડર લાગે છે, તમે મને એકલી મૂકીને ના જાઓ. પણ રાજનના મનમાં એમ વિચારતો કે જો હું આના પ્રત્યે થોડી પણ પ્રેમ બતાવીશ તો એ મને છોડશે નહીં. આશા ખૂબ ગરીબ ઘરની સંસ્કારી છોકરી હતી, પણ રાજનનું નસીબ ખરાબ કે એને સાલું ભટકાણી. એક દિવસ આશા કામ કરતી હતી અને રાજન કપડાં બદલાવવા ઘરે આવ્યા. ત્યારે સાલું લાગ જોઈને ઘરમાં ઘૂસી ગઈ અને આશાની સામે જ રાજનને કિસ કરી. એટલે આશાને બધી વાત સમજમાં આવી ગઈ. આશા ભલે ગરીબ ઘરનું સંતાન હતી, પણ એટલી પણ ડફોળ ન હતી કે એ આ બધું નજરે જોયા પછી પણ અહીંયા રહી શકે. એણે તરત જ કોમલના પપ્પાને બધી વાત કરી અને પોતાને મદદ કરવા વિનંતી કરી. કોમલના પપ્પાએ પહેલા તો રાજનને સમજાવ્યું કે હવે આને લાવ્યા છો તો એને દુખી ના કરશો અને સાલું તમારી સાથે ક્યારેય મેરેજ નહીં કરે. એ વાત સમજો તો સારું. પણ સાલું એટલું બધું જૂઠું બોલતી કે રાજનને કોઈની વાત માન્યમાં જ ના આવતી. એ તો એક સાચો પ્રેમી હતો અને રહેવા માગતો હતો. સાલું કરતા આશા રૂપાળી પણ હતી, છતાં એને તો સાલું જ દેખાતી. રાજન જેટલો રૂપાળો હતો એટલું એનું દિલ પણ એટલું ચોખ્ખું હતું, પણ એ સાલુને ઓળખી જ ના શક્યું. એણે કોમલના પિતાજીને પણ એકવાર કહ્યું હતું કે મને પણ આશા દુઃખી થઈ એ નથી ગમતું, પણ હું એને પ્રેમ નથી કરતો, તો એની સાથે આખી જિંદગી કેવી રીતે ગુજારી શકું. એટલે હું જાણી જોઈને એનાથી દૂર રહું છું એની તરફ, એટલે જ હું લાગણી નથી જતાવતો. પછી કોમલના પિતાએ આશાના ઘરે વાત કરાવી. જ્યારે આશા એકલી રહેતા ડરતી ત્યારે કોમલની નાની બહેનને એ પોતાની સાથે રહેવા વિનંતી કરતી. એ ખૂબ અલ્લડ હતી. એનું નામ ચાંદની હતું. આશા એને પોતાના દુઃખની વાત કરે, પણ ચાંદનીને તો રમત ગમત સિવાય બીજી કોઈ વાતમાં રસ જ ના હોય. એમ એનું સમગ્ર ધ્યાન રમવામાં જ હોય. નામ એનું ચાંદને, પણ ગુસ્સીતી એવી કે એકવાર મગજ જાય તો ખલાસ. જીદી પણ એવી જ કે એકવાર જે ગમે તે મેળવીને જ રહે. જ્યારે રાજનના લગ્ન નહોતા થયા ત્યારે એ હંમેશા એના માતા પિતાની મદદ કરતી. એ બોલકી પણ ખૂબ હતી, એટલે એ બધાને ખૂબ ગમતી. એ હંમેશા જીદ કરતી કે રાજન એકવાર મારી સાથે કેરમ રમે તો જ હું ઘરે જઈશ. દિવસે પણ એકવાર ક્રિકેટ રમે તો ખાવા જવા દઈશ. આમ એ રાજન સાથે પણ ખૂબ તોફાન મસ્તી કરતી હતી. હવે જ્યારે આશાના છૂટાછેડા થવાના હતા એ દિવસે રાજનના મનમાં પણ આશા માટે દુઃખ તો હતું જ, પણ સાલુ સાથે મેરેજ થશે એ વાતે એ ખુશ પણ હતો. આખરે આશાના સગા સંબંધી આવીને આશાના કાયદેસર છૂટાછેડા કરાવીને લઈ ગયા. રાજન સમજીને બધો ખર્ચ પોતે ઉઠાવી લીધો અને થોડા રૂપિયા પણ એમને આપ્યા. રાજનના છૂટાછેડાના 2 મહિના થઈ ગયા એટલે એક દિવસ એણે સાલુને લગ્ન વિશે પૂછતા સાલુ ગલ્લા તલ્લા કરવા લાગી. હવે એના માતા પાછા એની પાસે રહેવા આવી ગયા હતા. એ પણ હવે કાંઈ બોલતા ન હતા. એમની જીદના કારણે એક નિર્દોષની જિંદગી બરબાદ થઈ હતી. એનું એમને પણ ઘણું દુઃખ હતું. હવે એમણે કહ્યું કે જેના માટે તે આ બધું કર્યું છે હવે એને પરણી જા. પણ સાલુ તો હા પાડતી જ નથી, તો એ કેવી રીતે પરણી જાય. આખરે એક દિવસ રાજન સાલુને ગુસ્સે થઈને પૂછે છે કે તારો ઈરાદો શું છે. તે જ તો કહ્યું હતું કે સમયની નજાકત
જોઈને ફક્ત તમારી માતા આત્મહત્યા ના કરે એ માટે પરણી જાઓ. તો મેં એમ કર્યું કારણ કે મારી માતા ટીબીની પેશન્ટ છે અને હું મારી માતાને ખૂબ પ્રેમ કરું છું અને તને પણ હું ખૂબ પ્રેમ કરું છું. એટલે જ આશાનો કોઈ પણ વાંક ના હોવા છતાં એને સજા મળી છે. તો સાલુએ નફટની જેમ કહી દીધું કે તું તારી માતાનો ના થયો તો તારી પત્નીનો ના થયો તો મારો થઈશ એ હું કેવી રીતે વિચારું. રાજન ઉપર તો જાણે બોમ્બ પડ્યો હોય એમ એ હતપ્રત થઈ ગયો. એને ચક્કર આવી ગયા. એ પડતા પડતા માન બચ્યો. એને તો હવે પોતાની માતાને શું જવાબ આપીશ એ જ સમજાતું નહોતું. એની માતા આમ પણ મરવાના વાકે જીવી રહ્યા હતા. સાલું તો તરત જ ત્યાંથી નીકળી ગઈ. રાજનને એટલો બધો આઘાત લાગ્યો કે એ સીધો દુકાને જઈને એક બોટલ પી ગયો અને રાત્રે ઘરે આવીને સૂઈ ગયો. વહેલી સવારે આંખ ઉઘડતા જ એને યાદ આવ્યું કે મારી તે જિંદગી બરબાદ થઈ ગઈ અને એ છાનીમાનો રડવા લાગ્યો. એ લોકો ભાડાની નાના રૂમમાં રહેતા હતા અને બાજુની નાના રૂમમાં એના બહેન બનેવી રહેતા હતા. આ ગામમાં હજુ સુધી કોઈ ફેશનેબલ દરજી ના હતા. એટલે એના બનેવીએ જ કહ્યું હતું કે તું આ ગામમાં દુકાન ખોલે તો તારી દુકાન સરસ ચાલશે. એટલે એણે આ ગામમાં ધંધો કરવાનું વિચાર્યું હતું. એ રડતો હતો પણ એને ખબર ના હતી કે એક માતા પિતાના દીકરાનું દુઃખ વગર કઈ સમજી જાય છે. એના માથા ઉપર માતાની પ્રેમાળ હાથ ફર્યો ત્યારે એને ખબર પડી કે એની માતા તો આખી રાત સૂતા જ નથી. એની માતાએ સીધું જ કહ્યું કે મને તો ખબર જ હતી કે એક દિવસ આવું જ થવાનું છે. મને દુઃખ એક જ વાતનું છે કે મારી જીદ અને તારી મૂર્ખામીના કારણે એક હસતું ખેલતું જીવન બરબાદ થઈ ગયું. બેટા હવે તું રડવાનું બંધ કર અને એ છોકરીને ભૂલી જા. જા, એમાં જ તારી ભલાઈ છે. હજી તો તારી ઉંમર પણ શું છે. રાજન ખૂબ રડતા રડતા બોલ્યો કે મેં દિલ ફાડીને પ્રેમ કર્યો એ મારો ગુનો હતો. શું પ્રેમમાં બધા સાથે આવું થતું હશે? હવે હું જીવીશ પણ નહીં અને એને જીવવા પણ નહીં દઉં. સવારે રાજન દાંતણ લઈને બહાર બેઠો હતો અને સાલું નીકળી તો જાણે કશું જ ના થયું હોય એમ એની સહેલીઓ સાથે હસતી અને મસ્તી કરતી કરતી જતી હતી. રાજનને એવું લાગ્યું કે જાણે એ એની મજાક ઉડાવી રહી છે. એને ભયંકર ગુસ્સો આવ્યો. એણે દાંતણ ફેંકી દીધું અને અંદર જઈને ચીજ વસ્તુ તોડવા લાગ્યો. એની માતાએ માંડ સાદ પાડ્યો. હવે તો એક જ ફળિયામાં રહેવાનું અને એને જોઈને બળવાનું. એની સાથે ગુજારેલા દિવસો અને એણે આપેલા વચનો યાદ આવતા એને ખૂબ તકલીફ થતી. એની માતા અને એની બહેન એને ખૂબ સમજાવતા પણ જેને દિલ ફાડીને પ્રેમ કર્યો હોય એની આવી હરકતો સહન કરવી જેવી તેવી વાત નથી. હવે તે ગુમસુમ અને ઉદાસ રહેવા લાગ્યો. સાલું તો જાણે કાંઈ ના થયું હોય એમ મોજ મસ્તીથી જીવતી હતી. એને તો બે જીવન બરબાદ થયા એનો કોઈ અફસોસ ન હતો. એક દિવસ ફળિયામાં લગ્ન હતા અને ગરબા રાખ્યા હતા. એ દિવસે સાલું ખૂબ ખુશ હતી. એ જોઈને રાજન ખૂબ ગુસ્સે થયો અને એક રિવોલ્વર ખરીદી લાવ્યો. ગામમાં તો ગરમીના લીધે બધા ફળિયામાં સૂઈ જતા હોય છે. રાજન આજે એને મારી નાખવાના મૂડમાં હતો. હવે એ રાત પડવાની રાહ જોઈ રહ્યો હતો એટલે પહેલા તો બહાર રખડ્યો
પછી ઘરે આવીને ગુમસુમ બેસી ગયો. એની માતાને એનું વર્તન કાંઈક અલગ લાગ્યું, એટલે એમણે પૂછ્યું તો એ હસવા લાગ્યું કે કાંઈ નથી, તમે આરામથી સૂઈ જાઓ. પણ દીકરાના મનોભાવ જે ના સમજે એ માતા કહેવાય જ નહીં. એ રાતે એમને ઊંઘ જ ના આવી. એ જાગતા પડ્યા રહ્યા. રાજન ફળિયામાં બધા સૂઈ જાય એની રાહ જોતો હતો, પણ ચાંદનીને હંમેશા મોડે સુધી વાર્તાઓ વાંચવાની ટેવ હતી, એટલે એ અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ એ વાર્તા વાંચતી હતી. એ વાર્તા એટલી રસપ્રદ હતી કે એને આજે સૂવાનું મન જ નહોતું થતું. રાજન ચાંદનીના સૂવાની રાહ જોતું હતું અને એના માતા એને પગ પકડીને રડતા હતા કે બેટા, એને મારીને પછી તારી જિંદગી તો જેલમાં જ જશે ને. તો રાજન બોલ્યો કે આ રિવોલ્વરમાં 2 ગોળી છે, એક એને મારીશ અને બીજી હું જાતે મારીશ. એના માર્યા પછી હું જીવતો રહીને શું કરીશ? એની માતા રડતા રડતા બોલ્યા કે બેટા, તું એને મારીને મરી જઈશ, પણ હું જીવીને શું કરીશ? એના કરતા તો 3 ગોળી રાખી હોત તો હું પણ મરી જાત ને. રાજન બોલ્યો કે માં, તમે આવું ના બોલશો, મને નથી ગમતું. એની માતા બોલ્યા કે બેટા, મારું આટલું બોલવું પણ તું નથી સહન કરી શકતો, તો એક માં તરીકે મારા દિલ ઉપર શું ગુજરતી હશે એ વિચાર્યું છે? 22 વર્ષનો તને આમ મરવા માટે કર્યો છે? દીકરા, તું મારી વાતને સમજવાનો પ્રયત્ન કર. આમે કરગરતા રહ્યા અને મનમાં પ્રાર્થના કરતા રહ્યા કે ચાંદની આજે પરોઢિયા સુધી સૂવે જ નહીં તો કેવું સારું. રાજનને સાલુને મારવા જવું હોય તો ચાંદનીના ખાટલા પાસેથી જ જવું પડે, એટલે જ્યાં સુધી ચાંદની સૂવે નહીં ત્યાં સુધી જઈ શકે નહીં. કારણ કે બટકોલી ચાંદની બોલે એટલે એના પિતા તરત જ ઉઠી જાય. રાજનની માતા ખૂબ રડતા રડતા મનથી પ્રાર્થના કરતા હતા. એ અવાજ ચાંદનીને સંભળાતા એણે એના પિતાને ઉઠાડ્યા અને કહ્યું કે રાજનના ઘરમાંથી કોઈના રડવાનો અવાજ આવે છે. તરત જ ચાંદનીના પિતાએ જઈને પૂછ્યું કે શું થયું બેન, તમે કેમ રડો છો? તો પહેલા તો એ ચૂપ રહ્યા, પણ પછી ચાંદનીના પપ્પાએ પૂછ્યું તો એમણે સાચી હકીકત એમણે જણાવી અને એને સમજાવવા માટે કહ્યું. ચાંદનીના પિતાએ એને સમજાવ્યું કે ભાઈ, એક બેવફા અને આવારા છોકરી માટે તું શા માટે તારો જીવ ગુમાવીને તારા માતાને વગર મોતે મોતની સજા આપી રહ્યો છે? તારું મૃત્યુ પછી એ કેવી રીતે જીવશે? આ જિંદગી તારી માતાએ આપેલી છે અને એના ઉપર તારી માતાનો પણ હક છે. આમ ખૂબ સમજાવીને એણે રાજનને શાંત પાડ્યો. આ વખતે ચાંદની પણ બધું જોતી હતી. એ તો આમ પણ રાજન સાથે ખૂબ હળી મળી ગઈ હતી. એને રાજનનું આમ દારૂ પીને મરવાની વાતો સાંભળીને ખૂબ દુઃખ થયું. એને તો આમ પણ રાજનની સાથે બોલ્યા વિના સહેજ પણ નહોતું ગમતું. એના લીધે એક પણ ઉદાસ રહેવા લાગી હતી. ચાંદની રાજન કરતા 8 વર્ષ નાની હતી. એ તો હજુ 14 જ વર્ષની હતી. એ જમાનામાં 14 વર્ષની છોકરીઓને બહુ ખબર પણ ના પડતી, કારણ કે એ વખતે ટીવી તો કોઈ શેઠના ઘરે પણ માંડ જોવા મળતા. એમાં પણ ચાંદની તો લાડકોડમાં ઉછેરેલી, એટલે ખૂબ જ અલ્લડ હતી, ખૂબ તોફાની અને સાથે સાથે સેવાભાવી પણ ખૂબ હતી. અને જૈનો પાડોશ એને એમની સાથે એમના ઉપાશ્રયમાં જતી, એટલે એ ધાર્મિક પણ ખૂબ હતી. હોળીમાં બધા હોળી રમે, પણ એક જ વાર કોઈએ ચાંદનીના લાંબા અને સુંદર વાળમાં એશિયન પેન્ટ લગાવી દીધો હતો
અને એ કાઢવા એની માતાએ એના વાળ કેરોસીનથી ધોયા. બસ ત્યારથી ચાંદને એ હોળી રમવાનું બંધ કરી દીધું હતું. પણ રાજનના બનેવીને આવી ખબર ના હતી, એટલે એમણે તો 2-3 છોકરાને કહ્યું કે એને ઉપાડી લાવીને રંગી નાખો. પછી તો બધા છોકરા એના ઘરોમાંથી એને ઉપાડવા લાવ્યા અને કાદવમાં રગદોડી નાખી. અને ચાંદનીનો ગુસ્સો આવ્યો એટલે એ બધાને મારવા લાગી. એટલે બધા છોકરાઓએ કહ્યું કે અમને તો બાબુભાઈએ મોકલ્યા હતા. એ વખતે જ કોઈ મરી ગયું હતું, એટલે રાજનના બનેવીને ત્યાં જવાનું હતું. એ વખતે તો બધા સાયકલ લઈને જતા, કારણ કે ત્યારે સ્કૂટર પણ કોઈ પૈસાવાળાના ઘરે માંડ જોવા મળે. એ જેવા બહાર નીકળ્યા એવી ચાંદની હાથમાં ડોલ લઈને તૈયાર ઊભી હતી. એ ડોલમાં ગાયના પોદળા પાણી નાખીને એણે તૈયાર કરેલું મિશ્રણ અને આંખોમાં ગુસ્સો એવો કે પેલા ભાઈ તો કાંઈ પણ બોલ્યા વિના ઘરમાં ભાગી ગયા અને હાથ જોડીને કાંઈ સુધી વિનવતા રહ્યા કે આજ પછી તને ક્યારેય હેરાન નહીં કરું. પણ માને તો ચાંદની શેની. પછી એના પપ્પાને બોલાવીને એને શાંત પાડી. ત્યારે એ ભાઈને એણે જવા દીધા. જ્યારે રાજન અને સાલુના પ્રેમની શરૂઆત હતી ત્યારે ચાંદની 12 વર્ષની હતી અને એ બંને ચિઠ્ઠીની આપ-લે માટે ચાંદનીનો ઉપયોગ કરતા હતા. રાજન એને ચિઠ્ઠી આપીને એમ કહે કે આ ચિઠ્ઠી સાલુને આપી દઈશ, તો એ હા કહેતી. રાજન એને સમજાવે કે તું કોઈને કહેતી નહીં, તો એ કહેતી કે સારું. પણ પિયર આવેલી કોમલને શક થતા એને પૂછ્યું કે તને રાજને શું આપ્યું, તો ચાંદનીએ તરત જ ચિઠ્ઠી આપી દીધી. કોમલ અને તેની બીજી સહેલીઓએ ચિઠ્ઠી વાંચી અને ચાંદનીને આપી દીધી અને કહ્યું કે હવે સાલું ચિઠ્ઠીનો જવાબ આપે, એટલે સૌથી પહેલા તારે મને ચિઠ્ઠી આપી અને પછી જ રાજનને આપવાની. ચાંદની તો માથું હલાવીને જતી રહેતી. આમ ચાંદનીના ભોળપણનો બધા લાભ ઉઠાવતા અને રાજન અને સાલુની બધી જ વાતો એ લોકો ચિઠ્ઠીના માધ્યમથી જાણી લેતા કે એ લોકો ક્યારે મળશે અને ક્યારે મળશે. પછી સાલુને બધા ચીડવતા રહેતા, પણ કોઈને એ ખબર ન હતી કે સાલુ રાજનને આમ દગો દઈને છોડી દેશે. એની વાતો ઉપરથી તો બધાને એવું જ લાગતું કે એ રાજન સાથે લગ્ન કરશે જ. પણ જ્યારે આ વાત સાંભળી ત્યારે કોઈને દુઃખ થયું, તો જે છોકરીઓને રાજન ગમતો એ મનોમન ખુશ થઈ. હવે રાજન ખૂબ ઉદાસ રહેતો, એ પૂરો જમતો પણ નહીં અને કોઈની સાથે વાત પણ ના કરતો. ચાંદની એને રમવા માટે કહેતો તો રાજન એને સરખો જવાબ પણ ના આપે. એટલે ચાંદની પણ રડતી એના પિતાને પૂછે કે શું થયું, તો ચાંદની કહેતી કે રાજન મારી સાથે બોલતા પણ નથી અને રમતા પણ નથી. તો એના પિતા એને સમજાવે કે તને બધી ખબર છે, તો શું શા માટે રાજનને હેરાન કરે છે, તો કેમ સમજતી નથી. તો પણ ચાંદની જમવાની ના પાડતી. એ એના પિતાને ખૂબ લાડકી હતી. એ જ્યાં સુધી ના જમે તો ત્યાં સુધી એના પિતા પણ ના જમે, અને એના પિતાને જમે ત્યાં સુધી કોઈ ના જમે. એટલે ચાંદનીના પિતા રાજનને કહેતા કે ભાઈ તમે જમો તો આ ગાંડી જમે, અને તમે એની સાથે હસવા બોલવાનું રાખો તો એ પણ ખુશ રહે અને તમારો પણ મૂડ સારો રહે. હવે રાજન વિચારવા લાગ્યો કે હું નથી જમતો તો ચાંદની કેમ નથી જમતી, એ કેમ ઉદાસ રહે છે, એ મને પ્રેમ તો નહીં કરતી હોય ને. આ જ વાત એની માતાના મગજમાં પણ આવી. એ તો મનમાં ખુશ થયા કે એવું હોય તો કેવું સારું. પણ પછી એ પોતાના જ વિચાર પર હસવા લાગ્યા કે એને તો હજુ કાંઈ ખબર તો પડતી નથી. પણ રાજન એ દિવસે ઊંઘી ના શક્યો. એને આખો દિવસ અને રાત
ચાંદનીના જ વિચારો આવવા લાગ્યા. એને પહેલા તો વિચાર આવ્યો કે લાવને પૂછી લઉં, પણ પછી બીક લાગી કે એનું રિએક્શન શું હશે. એ તો હજી કાંઈ સમજતી પણ નથી. હું પૂછું અને એ ગુસ્સે થઈ જાય, અને એ જો ગુસ્સે થાય તો ખલાસ. આખી શેરી સાંભળે તેમ એ તો રાડો પાડે. એટલે રાજન ચૂપ રહ્યો, અને ચાંદની તો એની મસ્તીમાં મસ્ત રહેતી હતી. એને તો ભણવાનું અને પછી આખો દિવસ છોકરાઓ જોડે લખોટી, ભમરડા, ક્રિકેટ આવી બધી રમતો રમવાની. રાત્રે રાજન એની જોડે કેરમ રમે એટલે એ ખૂબ ખુશ થઈ જાય. રાજન ઘર બદલાવવાની વાત કરે છે તો ચાંદની બધાની વચ્ચે એને કહી દે છે કે તમે ના જાઓ, તમે જશો તો મને નહીં ગમે. એ વખતે તો રાજન કાંઈ ના બોલ્યો, પણ પછી એને બહાનું કાઢીને બહાર બોલાવે છે અને એને પૂછે છે કે શું તું મને પ્રેમ કરે છે? તો ચાંદની તો જોર જોરથી હસવા લાગી કે પાગલ થઈ ગયા છો, હું તમને કાંઈ પ્રેમ નથી કરતી. આવું તમે કેવી રીતે વિચારી શકો? એમ કહીને એ તો જતી રહી. રાજનની સ્થિતિ તો કાપોને તો લોહીને પણ ના નીકળે એવી થઈ ગઈ. એને તો ડર લાગવા લાગ્યો કે આ પાગલ બધાને કહી ના દે તો સારું, નહીતર હું આ ગામમાં પણ નહીં રહી શકું. કારણ કે ચાંદનીના પપ્પા ખૂબ ગુસ્સાવાળા હતા. રાત્રે રાજન ઘરે ગયો તો ચાંદનીએ એની સામે પણ ના જોયું, એને કેરમ રમવા પણ ના આવી. આમ ને આમ 4 મહિના થઈ ગયા. એના ઘરના પણ પૂછે કે આ કેમ તમારા ઘરે નથી આવતી, કેમ તમારી સાથે બોલતી કે રમતી નથી, તમારે એની સાથે કાંઈ ઝઘડો થયો છે? રાજન આનો શું જવાબ આપે? એ તો મને કાંઈ ખબર નથી એમ કહીને વાત ટાળી દેતો. એક દિવસ રાજનના ઘરે મહેમાન આવ્યા, એટલે રાજને ચાંદનીને કહ્યું કે મહેમાન આવ્યા છે તો સાયકલ લઈને નાસ્તો લાવી આપીશ. ચાંદની તરત જ સાયકલ લઈને નાસ્તો લઈ આવી. હવે એ રાજન જોડે બોલવા લાગી. બંને ઘરના ખુશી થઈ ગયા કે હવે પહેલાની જેમ જ એમના ઘરે આવવા જોવા લાગી. એક દિવસ રાજનના માતા ચાંદનીની મમ્મી સાથે વાત કરતા હતા કે મારા દીકરાનું માગું લઈને એ મહેમાન આવ્યા હતા. આ સાંભળીને ચાંદની ઉદાસ થઈ ગઈ. પછી પોતે જ વિચારવા લાગી કે એમની સગાઈની વાત સાંભળીને મને દુઃખ કેમ થાય છે. આ તો ખુશ થવા જેવી વાત છે. એને વિચાર આવ્યો કે હું ખરેખર રાજનને પ્રેમ તો નથી કરવા લાગીને. હું કેમ રાજનના દુઃખે દુઃખી અને એના સુખે સુખી થાઉં છું. એ દિવસ આખો ચાંદનીને ચેન ના પડ્યું. એ તો પછી રાજનના વિચારોમાં પડી ગઈ. એને ખાતરી થઈ ગઈ કે એને પ્રેમ કરવા લાગી છે. હવે ચાંદનીનું પોતાનું વર્તન બદલાઈ ગયું. એ રાજનને છાનીમાની જોતી અને એકલી એકલી હસતી હતી. એના બદલાયેલા વર્તનથી રાજનને પણ નવાઈ લાગી. આખો દિવસ એની સાથે તોફાન અને ઝઘડા કરતી. ચાંદની એની સાથે ખૂબ શરમાઈને વાતો કરતી. હવે રાજનને પણ ખબર પડી ગઈ કે ચાંદનીને હવે સમજણ પડવા લાગી છે. એટલે એણે ફરી એકવાર હિંમત કરીને ચાંદનીના હાથમાં આઈ લવ યુ લખી નાખ્યું. આ વખતે ચાંદની શરમાઈને હાથ છોડાવીને ભાગી ગઈ. રાજને તરત જ એની માતાને વાત કરી. એની માતાના હરખનો પાર ના રહ્યો, પણ સાથે સાથે એમને ચિંતા થઈ કે એના પપ્પા તો ક્યારે હા નહીં જ પાડે, અને આપણી આટલી બધી મદદ કરનાર સાથે દગો કરીશું તો એ માણસ તો તૂટી જશે. ચાંદની વિના તો એ તડપી તડપીને મરી જશે. એના ભાંગી જવાથી એ કંઈક પણ કરી શકશે તો એમની હાલત તો સાફે સસુંદર ગળિયા જેવી થઈ ગઈ. જો ના પાડે તો દીકરો ખોઈ બેસવાની બીક
અને હા પાડે તો એક સારા માણસને ખોવાની બીક. એ તો ફરીથી પ્રાર્થના કરવા લાગ્યા કે હવે કાંઈ અમંગળ ના થાય તો સારું. એમણે તો કેટલીય બાધાઓ માની લીધી. હવે તો ચાંદની રાત દિવસ બસ રાજનના વિચારો કરે છે. એને રાજન સિવાય કાંઈ જ દેખાતું નથી. એના સિવાય કોઈ જોડે વાત કરવી ગમતી નથી. પ્રેમ, પૈસો અને પ્રેગેટ, આ ત્રણ વસ્તુ ક્યારેય છૂપતા નથી. એમ ચાંદનીના ઘરમાં આ વાતની ખબર પડી જાય છે અને બધા ખૂબ ગુસ્સે થાય છે. એમણે તરત જ એક છોકરાવાળાને જોવા બોલાવ્યા. એક લોકો ખૂબ રૂપિયાવાળા હતા, પણ ચાંદનીને રૂપિયા નહીં, રાજનનો પ્રેમ જોઈતો હતો. એને જ્યારે છોકરાવાળા જોવા આવ્યા તો એ બહાર જઈને બેસી ગઈ. એણે એવા નાટક કર્યા કે છોકરાવાળા ના પાડીને જતા રહે. તો પણ છોકરાની માતા મને તો છોકરી ગમે છે એમ કહીને રૂપિયો આપીને જતા રહ્યા. હવે એણે વિચાર્યું કે છોકરો પોતે આવે તો સાચી વાત કહી દો. પણ છોકરાએ કહી દીધું કે તમને ગમે છે એટલે બસ. ચાંદનીના પપ્પા જે એને ખૂબ પ્રેમ કરતા હતા એ પણ ચાંદનીને જબરજસ્તી બીજે પરણાવવા તૈયાર થઈ ગયા. બસ અહીંયા ચાંદનીને એના પિતા ઉપરથી મન ઉતરી જાય છે કે આપણને ખૂબ પ્રેમ કરે છે એવું કહેનારા મા બાપ પણ જ્યારે સમાજ અને સંતાન બેમાંથી એકને પસંદ કરવાનું આવ્યું ત્યારે સમાજને જ પસંદ કર્યું અને સંતાનના પ્રેમનું બલિદાન દૈત્ય છે. એમણે એક વખત પણ ચાંદનીના દિલ વિશે ના વિચાર્યું. એટલે પછી ચાંદની પણ સ્વાર્થી થઈ ગઈ. એણે પણ ફક્ત પોતાનું મન શું કહે છે એ જ વિચાર્યું અને એક દિવસ બધું જ છોડીને ચાલી નીકળી એક નવી સફર પર. આ બાજુ આશાને બીજે પરણાવી તો ત્યાં એક છોકરાની મા બની. પહેલા તો સાંભળવા મળ્યું કે એને ખૂબ પૈસાદાર ઘર મળ્યું છે, પણ પછી ત્યાંથી પણ એનામાં બુદ્ધિ નથી એમ કહીને એને કાઢી મૂકી. આ સાંભળીને ચાંદનીએ એના પતિને કહ્યું કે શું આપણને આશાને આપણી સાથે ના રાખી શકીએ? તો એના પતિએ કહ્યું કે મેં એને વગર વાકે કાઢી મૂકી છે તો એ હવે અહીંયા ક્યારેય ના આવે. આશાના મા બાપ ગરીબ પણ સ્વવાણી પણ હતા. આશા લોકોના ઘરમાં કામ કરવા જતી હતી. એક દિવસ એને હડકાયું કૂતરું કરડ્યું અને એમની પાસે દવાના પણ પૈસા ન હતા. આ સાંભળીને ચાંદનીએ રાજનથી છુપાઈને એને મળવા માટે પ્રયત્ન પણ કર્યો, પણ એ કામયાબી ના થઈ. અને એક દિવસ સમાચાર મળ્યા કે આશાનું મૃત્યુ થઈ ગયું છે. સાલું કેટલાયની જિંદગી બરબાદ કરી છે અને પોતે પોતાના જીવનસાથીને પણ છેતરીને ખુશ રહે છે. પછી સાલું પણ મોહન નામના છોકરાને સાચો પ્રેમ કરવા લાગે છે અને તેની સાથે લગ્ન કરી જીવન જીવવા માંગે છે. અને એક દિવસ સાલું મોહન સાથે લગ્ન કરી લે છે અને મોહન ખૂબ જ અમીર હોય છે અને સાલુને જે જોતું હતું એ મળી ગયું કે મારી જિંદગી ખુશી ખુશી જીવીશ. પણ ભગવાન પણ ઉપરથી જોવે જ છે ને કે આપણે ક્યારેય કોઈની જિંદગીની ખુશી છીનવી લઈ તો પોતે કેમ ખુશી રહી શકે. અહીંયાથી સાલુની જિંદગીની વટ લાગે છે. મોહનને તેના પિતાના કહેવાથી સાલુ સાથે લગ્ન કર્યા. મોહન પણ ઘણી છોકરીઓના ટચમાં હોય છે, આવારા દોસ્તો સાથેના ટચમાં હોય છે. આવારા દોસ્તો સાથે પાર્ટી અને છોકરીઓ સાથે ફરવાનું અને રાતે ટાઈમ વગર ઘરે આવવાનું એ મોહનનું રોજનું કામ હતું. જ્યારે સાલુ કંઈ પણ પૂછે તો તેને ડરાવે, ધમકાવે અને મારે પણ. સાલુની જિંદગી જેલને ચાર દિવાલ વચ્ચેની થઈ ગઈ અને સાલુ મનોમન વિચારી રહી હતી કે હું પૈસા માટે રાજનને દગો દીધો અને તેની પત્નીને પણ મારા થોડાક મોજ મસ્તીના ખાતર મેં ઘણા લોકોની જિંદગી બગાડી નાખી છે. એટલે જ મારા પાપની સજા આજે મને મળી રહી છે.
આજે મારો પતિ ખૂબ અમીર છે, પણ હું ચાલ દિવાલ વચારે ફસાઈ ગઈ છું. આજે મને સમજાય છે કે પૈસો જ બધું નથી, પણ સાચો પ્રેમ પણ મળવો જોઈએ, એટલે જિંદગી જીવવાની મજા આવી જાય. પણ મને તો પૈસો અને મોજ મસ્તી સિવાય કંઈ સૂઝતું જ નહોતું કે મારા કારણે કેટલાની જિંદગી બગડી ગઈ. એ આજ મારી સજા છે, અને હવે મોહનની જાળમાં શું, એટલે પહેલા રાજનની માફી માગું અને કહી દઉં કે મારાથી ભૂલની સજા મને મળી ગઈ છે, અને હવે જિંદગીભર તમારી સાથે જીવવા માગું છું. મને ફરી અપનાવશો ને? બીજી બાજુ ચાંદનીના પપ્પા એને 22 વર્ષ સુધી નથી બોલાવતા, અને સામે ચાંદની પણ વટમાં રહે છે. પણ જ્યારે એના પપ્પાનો અંત સમય આવ્યો ત્યારે એમનો જીવ ચાંદનીમાં અટવાયો હતો. એટલે પછી બધાએ એને બોલાવી. એના વિશે બધું જાણીને એમને સંતોષ થયો, અને એ બધાને છોડીને જતા રહ્યા. અને રાજનને સાલુનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીને આખી જિંદગી જીવવા માંગુ છું. પણ રાજન હવે કોઈ સાલુને ઓળખતો નથી. બસ મને મારા હાલ પર છોડી દે, એટલું કહી ફોન કટ કરી નાખે છે. અને સાલુ બહુ રડે છે, પણ એને કર્યું જ એવું છે કે કેમ અપનાવી. અને રાજન પણ હવે એની બધી યાદો ભૂલાવીને નવી શરૂઆત સાથે તેનું જીવન જીવવા લાગ્યો છે. મિત્રો, આપણે બીજાને જેટલું દુઃખ આપીએ એના કરતાં ડબલ દુઃખ આપણે ભગવાન આપે છે. તો આપણે ક્યારેય આપણી ઘડીકની ખુશી માટે બીજાની જિંદગી ના બગાડવી જોઈએ. એટલે કે જેસી કરની વેસી ભરણી. મિત્રો, આજની કહાની અહીંયા જ પૂર્ણ કરું છું. અને હા, તમારે શું કહેવું છે કે આજની કહાની વિશે તે કોમેન્ટ બોક્સમાં જણાવશો. અને પસંદ આવી હોય તો લાઈક કરી દેજો, અને તમારા ખાસ મિત્રોને વધુમાં વધુ શેર કરી દેજો. અન્યથા અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, અને સાઈડમાં આપેલું બેલ બટન દબાવી દેજો, જેથી કરીને તમે અમારી સૌથી પહેલા વાર્તા સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ એક કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.